બોલો ખેત્રપાળવીર મહારાજની જય। આજ રોજ આપણા ઉંદરા મુકામે આપણા ગામના વડીલોની હાજરીમાં આપણે એક અગત્યની મિટિંગનું આયોજન કર્યું હતું। એ આયોજન એ માટે હતું કે આગામી તારીખ આપણી જોગમાયાનો જે પ્રતિષ્ઠાનો દિવસ છે 3/2/2026 મંગળવાર ને મહાવદ બીજ એના દિવસે આયોજનના ભાગરૂપે આ મિટિંગ બોલાવી હતી। આ મિટિંગની અંદર આપણે એવું નક્કી કર્યું છે કે 29/1/2026 ગુરુવાર મહાસુદ 11રસના દિવસે આ જગ્યાએ સવારે 9 વાગે આપણે મિટિંગનું આયોજન કરેલું છે। તો જે કોઈ લોકો ના આવ્યા હોય, જે કોઈને કંઈ સલાહ સૂચન હોય તો આગામી આ તારીખે જણાવેલ તારીખે સૌ જોગમાયાના મંદિરે હાજર રહેજો। અને બીજું કે એના દિવસે આપણે શું શું આયોજન કરવું એની ચર્ચા કરશે। અને જે કોઈ દાતા એની અંદર ફાળો આપવા માગતા હોય એ પણ એના દિવસે આવી શકે છે। તો સર્વેને વિનંતી કે એ દિવસે જરૂર પધારજો। આજની મિટિંગમાં જે લોકો હાજર રહેલા અને જે દાતાઓએ ફાળો લખાવેલો છે તેમાં નાગરજી બદાજી આ ભોજન સમારંભની અંદર જેટલા પણ ઘઉં થશે એ નાગરજી તરફથી આપવામાં આવશે। જે કંઈ ખોડ થશે એ ભનુજી મણાજી આપશે। 2 કટ્ટા ચોખા ઠાકોર શેલાજી પ્રતાપજી આવશે 50 કિલો। 1 ડબ્બો તેલ ઠાકોર કોંજુરીજી મણાજી ભગત એમના તરફથી મળશે। હવનની તમામ સામગ્રી પારજીજી કુર્સીજી માં સિકોતર કિરાના સ્ટોરવાળા આપશે। 50 કિલો ગોળ ઠાકોર ચમનજી પુનાજી આપશે। 5100 રૂપિયા ઠાકોર તખાજી બનાજી પરિવાર તરફથી મળશે। 5100 રૂપિયા ઠાકોર લેબુજી નાઢાજી પરિવાર તરફથી મળશે। અને એના દિવસે આપણે જમણવારની અંદર લાડુ, દાળ અને ભાત આ પ્રસાદનું આપણે આયોજન કરેલું છે। તો સર્વે પધારજો। બીજું કે એ દિવસે જે હવનનો સડાવો પણ બોલવાનો છે। જે લોકોને હવનની અંદર બેસવાની ઈચ્છા હોય એ પણ સડાવો બોલવા માટે આવી જાજો। અને જે કંઈ બાકી સૂચના રહેતી છે તો આપણે એના દિવસે આપણે ચર્ચા કરી લેવું, બરાબર। બીજું બહારથી કોઈ પણ વ્યક્તિ પોતાનો યોગદાન આપવા માગતી હોય ફાળો તો એની અંદર આપણે જે આ વિડીયાની નીચે આપણે ફોન નંબર લખીશું, ફોનપેના, ગૂગલ પે, એ આપણે એની અંદર તમે પણ તમારો સહયોગ આપી શકો છો। અને આગામી સમયે સમગ્ર આપણા ઉંદરા ગામના ભાવિક ભક્તો, આપણું મંડળ અને સમગ્ર ગામ 18 આલમ એ દિવસે હાજર રહે તો એના દિવસે આપણે વિશેષ ચર્ચા કરીશું। ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત। બોલો ફરીથી એક વખત જોગણી માતા કી જય। બોલ્યા